મંદીમાં દિવાળી છે, એલા મંદીમાં દિવાળી છે. વાહ વિપુડા વાહ, મસ્તીનું નવું કમ્પોઝર આવ્યું છે. આમ જો આ રેકોર્ડિંગ સ્ટુડિયો ખોલ્યો છે ને, કોઈ સિંગર નો આવે ને તો પોતાના રેકોર્ડિંગ કરી નાખવાના, YouTube માં નાખ્યા કરો ના, ધડ ધડ ડોલર પીડ્યા કરો ભાઈ. હા સ્ટુડિયો કરી નાખ્યો એટલે ઉપડી ગયું મારું. જોજો તમે, આ એક નવું કમ્પોઝ કર્યું છે, હવે એક નવું કમ્પોઝ કરી નાખું. હે અંગના મે બાબા અરે દુઆરે पे माँ, अरे अंगना में बाबा दुआरे पे माँ, अरे कैसे आए गोरी हम तो हरे घर में. કોણ દરવાજો ખખડાવે છે? મને લાગે છે ઓલે સિંગર નો ફોન આવ્યો હતો ને, ઈ કાયું લાગે છે. લે અને લેતો અરે આવું શું? કોણ? મારા પપ્પાએ રેકોર્ડિંગ માં ફોન કર્યો તો. હા ઓલી ભૂરી ભાવનગર વાળી. હા તો હાલો હાલો, તમારા અવાજની છે ને ટ્રાય લઈ લેવી. હવે આવો હાલો હાલો આવો. તારું નામ હું? ભૂરી ભાવનગર વાળી. ઇન્સ્ટાગ્રામ માં તારા વિડિયો બહુ જોઉં છું. તારા પપ્પાએ મને વાત કરી હતી કે મારી છોકરી બહુ સારું ગાય છે, એટલે એને ટ્રાય લઈ લેજો. આ વાંધો નહીં, બરાબર? એક કામ કર, સારું તો તું કયા સુરેથી ગા? હું તો મોઢેથી ગાઉં છું. હે? મોઢેથી ગાઉં છું. તો મને ખબર છે તું મોઢેથી ગાશો, પણ તારો અવાજ ક્યાંથી નીકળે છે? એવું છે? સારું હાલ. નીતિ આટું ફીરકી લાયો, મારી આટું કઈ ના લાયો, મોપતિએ રોએ માયા લગાડી. વાહ ભાઈ વાહ, બે ગાળીથી ગાશો, થોડું ઊંચું ગાતો. નીતિ આટું ફીરકી લાયો, મારી આટું કઈ ના લાયો, મોપતિએ રોએ માયા લગાડી. હા બરાબર તો ગાય છે. બીજું આવડે છે ગીત? હજી પાકું કરવાનું છે. એકાદું ગીત તો સંભળાય તો મને ખબર પડે ને. રોજ એને જોઉં છું, મારે એને કેવું છું, ક્યારે થાશે મારા કાળજાનો કટકો. કટકો? હા. આમ જો, મેં જોયું સૂરમાં તો છે બરાબર, પણ તાલમાં આમ તેમ થાય છે. એક કામ કર, તું હાથામથી પ્રેક્ટિસ કર, પછી તારું રેકોર્ડિંગ કરશું. હો, તારા પપ્પાને કહેજે કે હાથામથી પછી કીધું છે. હા જા. આમ તો આ છોકરી હારું ગાતી હતી, પણ મારે એના બાપાને છે ને થોડી ભૂલું કેવી પડશે. એના બાપા પાસેથી 5-10 હજાર રૂપિયા નીકળે ને, એટલે આવી પુડા આજ તો 10,000 નું થઈ ગયું. હાલો. ચોખા ઘીનો દીવો કરું હું તો, ચોખા ઘીનો દીવો કરું ને, રોજ રે વગાડું તારી છોકરી. મને પરણાવો એક છોકરી, મને પરણાવો એક છોકરી. અલા વિકુળા, તું તો સિંગર બની ગયો. પણ લા વાજા ભાઈ, આમાં શું છે ખબર? આખો દી સ્ટુડિયો નવરા બેઠા હોય, કઈ રોજ તો કોઈ આવે નહીં સિંગર. નવરા પોતાના ગીત બનાવી, સમજો મારી યુટ્યુબ ચેનલ ઉપડી જાય કે નહીં, એટલા માટે. હા વિકુળા, ઈ વાત તારી સાચી હો. અને જો હું તને શું કહું, મને ખબર પડી કે આપણો ભાઈબંધ વિકુળા છે ને સ્ટુડિયો ખોલ્યો. હું તો મેં કીધું લામે, મારી પાસે 2 સોંગ પડ્યા છે. તો મેં કીધું ભાઈબંધ જ છે તો ગાઈ નાખી એમ. તું ગાય કીશ? લે હું તો બહુ મોટો સિંગર છું. હું લે તને કોઈ દી પ્રોગ્રામ માં ક્યાંય જોયો નહીં? તો આના પ્રોગ્રામ નથી લેતો ને, હું બાદ ફોરેન ના પ્રોગ્રામ લઉં. આ તો હાલ સંભળાય. 5 થી ચાલુ કરજો. હા 5 કાળી આપો હાલ. Oh no! ઓ જાણું છે મેં એવું, તમને બીજું કોઈ ગમવા લાગ્યું. કાકા જોયા પછી આ દિલ અમારું બહુ રડવા લાગ્યું. વાહ વાહ વાજા, શું દર્દ છે યાર તારી અવાજમાં. આમ ધડક ઘાયલથી તૂટી ગયેલું હોય ને એવો ગીત છે તારું યાર અવાજ. લે હજે તો તે મારું એક જ ગીત સાંભળ્યું, હજે મારું બીજું તો સાંભળ. બીજું લખેલું છે? સંભળાય. છોનો દેજો, છોનો. હે? 6 કાળી. Oh no! એ મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એ મારા હૈયાનો હાર, હું તો હારી ગયો. એના વિના જિંદગી શું જિંદગી રહી, એના વિના જિંદગી શું જિંદગી રહી. વાહ વાજા વાહ, આ તારા બધા ગીતો છે ને માર્કેટ ફાડી નાખશે. કેમ પણ ભાવનગરમાં એમ થાય કે વાહ ભાઈ વાહ, વાજાના ગીત એટલે આ
આખું ભાવનગર ડોલ છે તારા ગીત ઉપર. વિપુલા, હા. એટલે તું આ ગુજરાતમાં પ્રોગ્રામ જ નથી કરતો, હું છે ને ફોરેનમાં જ કરું. હા તો કેદી રેકોર્ડિંગ કરવા છે? આજે કરી નાખી. આજે નહીં, જો આજે છે ને મેં એક લેડીઝ છે ને સિંગર, એને મેં તારીખ આપી દીધેલી છે. અલા વિપુલા, તારો આ જ વાંધો છે, બધામાં સુધારો તો રહ્યો, પણ એક આ છોકરી બારામાં સુધારો ન આવ્યો. એલા ભાઈ એવું ન હોય, આ સ્ટુડિયોના ટાઈમિંગ હોય, એને ટાઈમ આપ્યો એક નહીં. તો હમણાં જો 4 વાગ્યાનો ટાઈમ છે, એટલે ઈ સિંગર આવવાના છે ને, એક કામ કર, કાલ તું આવ, કાલ સવારે હો. એલા મારો ભાઈ, હું તને સારી રીતે ઓળખું. ઓલી છોકરી મને બહાર મળી ને, એટલે મને લાગ્યું તો ખરી જ તે કે કાક દાળમાં કાળું છે, પણ તું છે ને છોકરી ભણીને ગાંડો જ થાવ છો. તું તારું ધંધામાં આવાય તો મને લાગે છે તારું નખો તો જ જવાનું છે. હારું આય, તું છે ને કાલ આવજો. મારે ઓલા બીજા સિંગર આવે છે, બીજા સિંગર આવે ને ભાઈ બધા બેઠા ને તો હારું ન લાગી, ગાય નો કે ને અંદરથી અલા વિપુલા, મને એવું ખબર તો ખાલી ખોટો મારું ગળું ન બગડા થાય. તારે રેકોર્ડિંગ નોકરી દો તો ના પડી દેવી જોઈએ ને. અરે કાલ આવીને મારો ભાઈ હું દેખાડો કરે છો? હું જાઉં છું, જા. કાલે આવીશ. જા ગાડીનો મને કે સહકાળી છે. એ તારા બાપા હાર્મોનિયમમાં સહકાળી નો હોય આમાં. આ 4 વાગ્યા ને મેડમ જે આવ્યા ને ટાઈમ આપ્યો તો. હા ઉયાવો તમારી વાટે જ છું. ઉયાવો આવો બેહો કેવું છે? હારું ને? બહુ સારું. અરે આમ જો તે દિવસે તમે કેવું મીઠું, આહાહા, કેવું મીઠું ગીત ગાયું તો આમ જો મને બહુ ગમી ગયો તમારો અવાજ. પણ ઓલા દાદા બક કરતા હતા ને એટલે હું છે ને થોડો એને સાથ આપતો હતો. બાકી તમારો અવાજ એટલે આમ તો દિલ ખુશ કરી દીધો મને. અરે તેદી દાદા હતા ને એટલે મને મજા જ ન આવી. અને હવે તો હું સરસ મજાનું એક ગીત મારી જાતે બનાવીને લાવી છું, અને સરસ મજાનો એક સ્પોન્સર ગોત્યો છે, અને એ બધોય ખર્ચો કરવા તૈયાર છે, અને ગીત મારું પોતાનું છે. હું વાત કરો, હા. જો આ ટેલેન્ટ હોવું જોઈએ. તમારું ટેલેન્ટ મને ગમ્યું. પહેલી વાર કોકે હાથ પકડ્યો તો બીજી વાર તમે તમારી હાથે ફાઇનાન્સર ગોતી નાખ્યો, હા. હાથે ગીત બનાવ્યું. આવી હિંમત હોવી જોઈએ. હું તો તમે માર્કેટમાં આલો, નકર કોકના આધારે રહો તો કાલ સવારે કોઈ ઓળખે નહીં તમને. એટલે સોંગ મેં તૈયાર કરી નાખ્યું છે, રેકોર્ડિંગ કરીને સીધું શૂટ જ કરી નાખવાનું છે. કાંઈ વાંધો નહીં. આમ જો આપણે કેમેરા ઘરના છે, તમતાર તમારે શૂટિંગ કરવું હોય ને તો ધૂળા દાદાને વાત ન કરતા, મને કહેજો, હું તમતાર શૂટિંગ કરી દઈશ તમને. હે હા બરોબર. હાલો તારે સંભળાવો મને, કયું ગીત તમે નવું લાવ્યા છો? ડાયરેક્ટ રેકોર્ડિંગમાં જવાનું છે. પેલા મારા પાયલોટિંગ તો સાંભળવું કે હા નહીં, તો તમે માઇક સુરેથી બાઇક તો ગાઓ. આપો મને. માયકમાં ગાવું છે. આમ જો આવી ગયો આ માયક. હું ગીત લખીને લાવી છું ને, હા તે એમાં તમે જોઈ લો આ કઈ રીતે ગાવાનું છે. નવું લખ્યું છે તમે? હા એટલે જ તે ને આ લાવો લખાયું હું છે. એને કમ્પોઝિંગ કરી નાખીશ. અરે વાહ, તમે તો ગીત બહુ સારું લખ્યું છે. હું હાલો એક કામ કરો, તમે છે ને ગાઓ, બરાબર? હાલો ગાઓ. મારા તે પિંજરાની મેના મીઠું મીઠું બોલવા લાગી, મારા પાડોશીનો પોપટો આમ તેમ ડોલવા લાગ્યો. મારા તે પિંજરાની મેના મીઠું મીઠું બોલવા લાગી, મારા પાડોશીનો પોપટો મીઠું મીઠું બોલવા લાગ્યો. અરે મીઠું મીઠું નથી, આમાં એમ લખ્યું છે મારા પાડોશીનો પોપટો આમ તેમ ડોલવા લાગ્યો. એવું છે? હા જો અંદરનો અંતરો સમજાઈ દેવાનો. બરાબર અંતરનો. હા હે મેના પોપટની જામી છે જોડી. ગાઓ. મેના પોપટની જામી છે જોડી, મેનાને અક્કલ આવી છે મોડી. મેનાને અકલ આવી છે મોડી, મેના પોપટને જોઈ મારો જીવડો મેના પોપટને જોઈ મારો જીવડો આમ તેમ ડોલવા લાગ્યો. મારા પાડોશીનો પોપટો આમ તેમ ડોલવા લાગ્યો. હે મારા પાડોશીની મેના મીઠું મીઠું બોલવા લાગી. વાહ ભાઈ વાહ, બહુ સારું ગીત લખીને આવ્યા છો તમે. આ ગીત તો છે ને રેકોર્ડ તોડી નાખશે. હે હા હવે આપણે રેકોર્ડિંગ કરી નાખું ને. હા હા તો વાંધો નહીં, બરોબર. હાલો આમ જો હવે આપણે છે ને પેલા અહીંયા પાયલોટિંગ કરી નાખ્યું એટલે તમારે અંદર ગાવામાં તકલીફ ન પડે, બરોબર? એટલે હું સુર આપું એટલે તમે ગાજો હો. હાલો ગાઓ. મારા તે પિંજરાની મેના મીઠું મીઠું બોલવા લાગી, મારા પાડોશીનો પોપટો મીઠું મીઠું. મીઠું મીઠું બોલવા લાગ્યો અને પાડોશીનો પોપટો, તમારા પાડોશીનો પોપટો મીઠું મીઠું જ બોલવા તેજી જ લાગ્યો તો. મને ખબર જ હતી કે આનું હું માર્કેટમાં લોન્ચ કરીશ ને એટલે આ સીધી ડાયરેક્ટ થઈ જશે. આવાને સપોર્ટ જ ન કરાય. અને તને એની ખબર પડતી
મેં હું કર્યું થોડા દાદા કેમ આ સિંગરને માર્કેટમાં લાવ્યું કોણ? આ તો પણ ઈ આવ્યા કે મારે રેકોર્ડિંગ કરાવવું છે મારો ધંધો છે રેકોર્ડિંગનો તો હું તો રેકોર્ડિંગ તો કરાવું જ તને એનું હા તો ઈ પેલા ક્યાં ગઈ તી? તો પેલા તારે સીધું અહીં આવવું તું ને. મારી એને વાત કરીને આખી તને આમ માર્ગ બતાવ્યો કે અહીંથી આમ થાય તારે તને હુજ્યું. તો તમારે ધુડા દાદાને વાત કરી ન હોય અરે તમે તમારે સ્ટુડિયોનું મને કાર્ડ આપ્યું હતું ને તો એમાં એમનો નંબર નાખેલો હતો તે મને એમ થયું કે લાવો ને ફોન કરું તે મેં ફોન કરીને પૂછ્યું તો હા કે મેડમ આવતા રહ્યો એટલે હું આવી. અત્યાર સુધી કોઈનું કાર્ડ હાથમાં જ ન આવ્યું. અને એ વિપુડા તને શરમ થાવી પડે તને કે મારો ભાઈબંધ થઈને અને તું મારી સિંગરને સીધી ઉઠાવી જા એમ થોડાક હાલે. અને નાખવો પડે. ધુડા રે ને ધુડા રે ના ગુરુ આ ધંધા નો કરાય કોઈ દી હાલો હવે રેકોર્ડિંગ બંધ કરી દો નથી રહેવું મારે રેકોર્ડિંગમાં જા તંતર હાલતો થઈ જા છે આવ. હવે મારું આ રેકોર્ડિંગ કોણ કરશે? આ વિકુડો તો ગયો.